બાપ ભગવાન ગોપનાથજીની આશીર્વાદક છાયામાં અને મહેતા નરસિંહની સાક્ષાત્કારી ભૂમિ પર સ્વાંત સુખાય આયોજિત આ 9 દિવસીય રામકથા માનસ ગોપનાથ ત્રીજા દિવસની કથાના સંવાદમાં પ્રવેશ કરે છે ત્યારે પુનઃ એકવાર આ હરિહરની ભૂમિ એને પ્રણામ કરીને આ ગોપનાથ સ્થાનના બંને આપણા પૂજ્ય મહાપુરુષો આત્માનંદજી બાપુ, સીતારામ બાપુ, એ બંને મહાપુરુષોને પ્રણામ કરીને કથામાં ઉપસ્થિત જ્યાં જ્યાં બેઠા હોય તે અન્ય સાધુ સંતો, બ્રાહ્મણ દેવતાઓ, આ સ્થાનના પૂજારી દેવતાઓ સૌને પણ મારા પ્રણામ. અધ્યાત્મ જગત, કલા જગત, વિદ્યા જગત, સાહિત્ય જગત, વિવિધ ક્ષેત્રની વિવિધ વિધાના મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે, એ બધાને પણ મારા પ્રણામ. મનોરથી પરિવાર, રમાભૈયા, શુભોદય, એમનો આખો પરિવાર જેમનો આ મનોરથ હતો અને એ મનોરથ પરિપૂર્ણ થવામાં ગતિ કરી રહ્યો છે, એ મનોરથી પરિવાર ઉપરાંત આપ સૌ આજુબાજુ ગામડાની જનતા, બધા આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ, સેવકો, સ્વયંસેવકો, બધા જ ભાઈ બહેનો, મારા બધા શ્રોતાઓ, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય ગોપનાથ, જય ગોપનાથ, જય ગોપનાથ. અમુક વાતો જાણવા માટે આવી છે, અમુક જિજ્ઞાસાના રૂપમાં અથવા તો પૃચ્છકના રૂપમાં આવી છે, ત્યાંથી શરૂ કરવું. એક વાત એ આવી કે બાપુ નરસિંહ મહેતાના ઇતિહાસ વિશે કંઈક કહો. પહેલા કહું, થોડુંક વાંચ્યું હોય, જાણ્યું હોય એ આધારે કહું, પણ પહેલા સ્પષ્ટ કરું કે મારો સંબંધ ઇતિહાસ સાથે નથી. મારો સંબંધ નરસિંહના અધ્યાત્મ સાથે છે. આપણે ત્યાં 3 કાળ છે બાપ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળની હંમેશા સ્મૃતિ થાય છે, યાદ આવે છે, આમ થયું હતું, આમ થયું હતું, આવું હતું, આમ હતું. ભૂતકાળ હંમેશા સ્મૃતિવાચક છે કે આપણે બધા જ આપણે ભૂતકાળ સારા નરસા આપણા ભૂતકાળને યાદ કરતા હોઈએ. ભૂતકાળનો એક સ્વાભાવિક ધર્મ છે અને તે દરેક કાળનો પોતપોતાનો ધર્મ છે, દરેક યુગનો પોતપોતાનો એક ધર્મ છે. અને જીવતા આવડે તો દરેક પળને એક એક ધર્મ છે. પ્રત્યેક ક્ષણ, હર મોમેન્ટ એને પોતાનો આગવો ધર્મ છે. એટલે મેં તો કહે છે આપણે આપણા ધર્મ સંભાળ. મહેતાનું આ વાક્ય આના ઉપર પ્રકાશ પાડે છે. તો ભૂતકાળ હંમેશા આપણને સ્મરણ કરાવે, આવું થયું હતું. તો ભૂતકાળ હંમેશા આપણને સ્મરણ કરાવે, આવું થયું હતું, અમારા બાપ દાદા આમ હતા, અમારે આમ હતું, પછી આ ગામ બદલીને અમારે ત્યાં જવું પડ્યું, આમ આ બધું સ્મરણ કરાવે. ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે, કેમ થશે, કેમ થશે, કેમ, મને કહેવા દો. વર્તમાન કાળ હંમેશા ચિંતન કરાવે, નિરંતર ચિંતન કરાવે. મને નરસિંહનું ચિંતન થાય છે. ઇતિહાસ માટે મારે કાંઈ લેવા દેવા, કારણ કે ઇતિહાસવિદોએ બહુ જ
સ્વાધ્યાય કરી કરીને વિવિધ પ્રકારે નરસિંહને આપણી સમક્ષ પ્રગટ કરવાના પવિત્ર પ્રયત્નો કર્યા છે. એનું સ્વાગત કરું છું. પણ કોઈ એક મત નથી, કોઈ એક મત. અને તુલસીદાસજીએ રામચરિતમાનસમાં જેનું સમાવિષ્ટ તત્વોને કર્યા છે એમાં ક્યાંય ઇતિહાસ નથી. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ, આ મૂળ પરમ તત્વો છે. એને જ વેદથી લઈને સૌથી પહેલા બાપ, આપણે ગામડાના ભાઈ બહેનો આપણે સમજીએ એ રીતે સૌથી પહેલો વેદ આપણે ત્યાં ઋગ્વેદ આવ્યો. અને ઋષિને ઋગ્વેદને ગાવાની ઈચ્છા થઈ એટલે બીજો વેદ સામવેદ આવ્યો. ત્રીજો ને ચોથો એમાં અથર્વ ને યજુર, ત્રીજો કે ચોથો એ મને ખબર નથી, કારણ કે આપણે ઇતિહાસમાં જવું નથી. આપણે તો જાણી લેવું ને ગાઈ લેવું, આ બે જ કામ કરવા. એક નરસિંહ કહે નયનથી નિરખવો અને પંડથી પરખવો, આ બે વસ્તુ કરી લેવી, નયનથી નિરખી લેવું. તો આ ચાર વેદ, મૂળ રામકથા, આ બધું છે. જરૂર રામકથાને મહાકાવ્ય કહેવામાં આવે છે, મહાભારતને મહાકાવ્ય, પંચમ વેદની પણ ઉપાધિ આપવામાં આવી છે. અને આ ઇતિહાસ ગ્રંથ છે એવું પણ વિદ્વાનોએ ભાખ્યું છે. બરાબર છે. પણ આપે નરસિંહ મહેતા વિશે પૂછ્યું છે તો એમાં આમ રસ પડે મને. તમે પૂછ્યું એટલે તમને મહાપુરુષોના નિવેદનો તમારી સામે પ્રસાદ રૂપે વહેંચું તો તમને ગમે. પણ સ્પષ્ટ એ છે તલગા જરડાને ઇતિહાસ સાથે કાંઈ સંબંધ નથી. ઇતિહાસ ભલો બુરો હોય, અધ્યાત્મ કાયમ શુદ્ધ હોય. અધ્યાત્મ ન શુભ હોય ન અશુભ હોય, બેયને ઓવરટેક કરી અને મને તમને રાસ રમાડે એનું નામ અધ્યાત્મ છે. આ નરસિંહ મહેતા એ શરદ પૂનમનો દિવસ છે આજે. શરદ પૂનમે બે છે. આપણે દ્વૈતમાં એટલા બધા ખૂંચી ગયા છીએ કે દિવાળી બે આવે, બેસતા વર્ષ બે આવે, એમાં દ્વૈત આપણને એટલું બધું ફાવી ગયું છે. એટલે શરદ પૂનમ અમુકનું ઊંધિયાવાળી કાલે છે અને રાહડા લેવા જેવી આજે છે, એવું એવું બધા કહે. હવે જે હોય તે થાય. બે મતનો ઉર્દુમાં કે હિન્દીમાં તો એવો અર્થ થાય, કોઈ મત નહીં, બે મત. અને ગુજરાતીમાં બે મત, મારો મતા તારો મતા, મારો મતા તારો મતા. તો ઓલામાં જવું સારું, બે મત, કોઈ મત નહીં. તો અધ્યાત્મ સાથે મને એક પ્રશ્ન તો એવો પણ મારી પાસે આવ્યો કે નરસિંહ મહેતા અહીંથી નીકળી ગયા પછી વાયા તલગા જરડા ગયા હતા જુનાગઢ. લે હવે મારે ક્યાં નરસિંહ મહેતાના પગલા ગોતવા છે? પણ તળાજા વાળા ગૌરવ લે બાપુ, મહંત બાપુ, બ્રહ્મચારી બાપુ. 30 વર્ષ સુધી નરસિંહનો એક ઇતિહાસ એવું ભાખે છે કે 30 વર્ષ સુધી તળાજામાં રહ્યા છે. 30 વર્ષ, વધારેમાં વધારે વર્ષ સુધી એને તાલધ્વજગીરી આ જગ્યાએ એમણે 30 વર્ષ સુધી નિવાસ કર્યો એવું વિદ્વાનો કહે છે. મને સીતારામ બાપુએ કાલે એક સ્મારિકા આપી, એમાં 2-4 વિદ્વાનોના મંતવ્યો છે. એમાં એક મંતવ્ય એક વિદ્વાનનું આ છે કે 30 વર્ષ સુધી, આમ તો એમાં તો એમ કહ્યું કે મૂળ વડનાગરા બ્રાહ્મણ છે, વડનાગરી બ્રાહ્મણ છે, એટલે મૂળ તો નરસિંહ મહેતાનું આખું કુળ વડનગરનું છે. કારણ કે વડનગર એ આખું બ્રાહ્મણોનું જ, વડનાગરી બ્રાહ્મણોનું એ ગામ છે. હાટકેશ્વર ભગવાનનું મંદિર પણ છે. જવાહર બક્ષીએ તો આખો આંબો લખ્યો છે કે નરસિંહ મહેતાના પિતા કોણ, પછી એના કોણ, પછી નરસિંહ મહેતા, પછી એનો એક દીકરો, એક દીકરી, પછી એમ પછી એમ કરતા 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 બક્ષી સાહેબ પોતા સુધી લઈ આવ્યા છે કે પછી એમાંથી આ, પછી એમાંથી આ, પછી એમાંથી આ, અને પછી જવાહર બક્ષીના પિતાશ્રી ને પછી જવાહર બક્ષી.
પ્રણામ બક્ષી સાહેબ. એટલે વિદ્વાનો આ શોધખોળ કરી શકે અને થવી જોઈએ, એની ના નથી. પણ જ્યાં સુધી આપણી પાસે એટલી બધી બુદ્ધિ નથી. મેં પહેલા દિવસે કહ્યું કે હું બુદ્ધિની દ્રષ્ટિથી નરસિંહને નહીં જોઉં, હું બુદ્ધની દ્રષ્ટિથી નરસિંહને જોઉં. મને જો બુદ્ધની આંખ મળે, બુદ્ધ પુરુષની આંખ મળે, કોઈના ચરણની ધૂળથી નિર્મલ થયેલી મને આંખ મળે તો હું નરસિંહને બરાબર જોઈ શકું. ખાલી બુદ્ધિની આંખે નહીં. આપણું ગજું નથી. એટલે બુદ્ધિનો સ્વીકાર ભગવાન કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે બુદ્ધિ હું આપું છું. દિવ્યમ દદામી, ચક્ષુ આપું છું હું કોઈના ઉપર. દિવ્યમ દદામી તે ચક્ષુ એ પણ છે. અને હું જેના ઉપર પ્રસન્ન થાવ છું તેને હાથી, ઘોડા, મકાન, જમીન બમીન નથી આપતો. હું એને પ્રજ્ઞા આપું છું, હું એને બુદ્ધિ આપું છું, હું એને મેધા આપું છું. પરમાત્મા દત્ત બુદ્ધના નેત્રથી. તો પહેલી વાત તો ઇતિહાસ નહીં આપણને. તો 30 વર્ષનો એક લેખ મળ્યો એટલે તળાજામાં 30 વર્ષ રહ્યા. અને પછી અહીંથી ન ફાવ્યું. જન્મ તો તળાજા જ છે. પછી અહીંથી એ જુનાગઢ નીકળ્યા. હવે એ વખતે 600 વર્ષ પહેલા બળદગાડા હશે કે કેમ મને ખબર હશે, કદાચ ઘોડાગાડી હશે કે કેમ ખબર નથી, છકડા હશે કે કેમ એ ખબર નથી, પ્લેન હોય કે પ્લેન ન જ હોય, એસટીની બસો હશે કે નહીં ખબર નહીં, 4 વ્હીલ 2 વ્હીલ એવું કાંઈ નહીં હોય. કદાચ પદયાત્રા કરી હોય ને કદાચ તલગાજરડાથી ગયા હોય તો હું તો મારું વિચારું નહીં યાર સાહેબ, એ હોય ન હોય. પણ મને એની કરતાલ કદાચ એના પાદરમાંથી ખખડી ગઈ હોય ને એટલે મને મારો નરસૈયો વાલો હોય, એવું પણ બને, એવું પણ બને. પણ હું કોઈ એ તમે પણ આ તો उसे तूने बनाया है, ये तेरा दस्तूर है, उसे मैंने बनाया है. ये बात फर्क इतना ही है सयाद कफस और आशियाने में. એક પંખીએ બનાવેલું પોતાનો માળો અને કોઈ શ્રીમંત એક પક્ષીને સોનાના પિંજરામાં બાંધે, ઋતુના ફળ આપે. હિન્દુસ્તાનમાં એ ફળ ન હોય તો પરદેશથી મંગાવી અને એ પક્ષીને આપે. અને એક તરફ માળામાં બેઠું હોય તો એવા એક પાંજરામાં બંધ પક્ષીને જ્યારે પૂછવામાં આવ્યું કે માળામાં હોય અને પાંજરામાં હોય ત્યારે ફરક શું, ત્યારે એ પક્ષીએ એને જવાબ આપ્યો કે ફર્ક ઇતના ही है सयाद कफस और आशियाने में, ये तेरा दस्तूर है. એ સોનાનું પાંજરું તારું છે, ઉસે મેને બનાયા. એ તરફકડો મારી ચાંચોમાં એક એક તણખલું પકડી 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 મેં એને બનાવ્યું છે. તેથી એટલે આમ કાંઈ હું એમ નથી કહેવા માંગતો તલગાજડાથી નીકળ્યા હોય, પણ જો તલગાજડાથી નીકળ્યા હોય તો કોંજળી પણ ગયા હોય. અને એટલા જ કદાચ જીવનદાસ મહેતા કોંજળી અને યોગેન્દ્ર મહેતા, યોગીનીબેન મહેતા સુધી નાગરો કોંજળીમાં રહ્યા, થિયોસોફિસ્ટ લોકો. આ તો આપણે આપણું કહીએ ને સાહેબ એટલા માટે, બાકી કાંઈ ઇતિહાસની આપણને ખબર નથી. પણ હજો હાથ કરતાલ નહીં ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. એમ જો આપણો કવિ કહી શકતો હોય કે આવું કાંઈક હોય, તળેટી સમીપે, એવું મને લાગ્યા કરે છે કે હજી ક્યાંક કરતાલ વાગ્યા. એમ જો આવો ભાવની ઉર્મી જાગતી હોય તો મારો શું ગુનો? આપણે સાક્ષર નથી. સાક્ષરમાં ખતરો છે, ઉલટું કરો તો કાંઈક બીજી ગરબડ ઊભી થઈ જાય છે. એવો સુભાષિત છે, મારે એમાં જોવું નથી. વિપરીત થાય તો ગરબડ થઈ જાય છે, આપણે એ થવું નથી. પણ આ બાજુથી ગયા હોય ને પછી ત્યાંથી નીકળ્યા હોય તો આપણને પણ જે હોય તે પણ નરસિંહ ગમે બહુ બહુ. અને એમાં સાંપ્રત પરિસ્થિતિમાં જ્યારે
ભજન કરનારા કોઈ પણ વ્યક્તિને અનુભવવું પડતું હોય ત્યારે તો નરસૈયો બહુ યાદ આવે. સારા સંસારમાં હું એક ભૂંડો ને ભૂંડાથી પણ ભૂંડો નરસિંહ મહેતો. જેમ મારી શબરી કહે, અધમ તે અધમ, અધમ અતિ નારી. કારણ કે મને ઊંડા માણસનો નેડો લાગ્યો છે એટલે મને દુનિયા ભૂંડો કહે, કારણ કે મેં ઊંડાણ પકડ્યું છે. એવું નરસિંહનું વાક્ય છે. મને દુનિયા ભૂંડો કહે છે, પણ ભૂંડાથી ભૂંડો. હું લખીને લાવ્યો છું, 1 મિનિટ આપને. કરમ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે. કરમ ને ધર્મ ને કર્મકાંડ ને આ ને તે ને આ બધું નરસિંહ મહેતો કે મને બહુ ફાવે એવું નથી. કરમ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પામ્યો, મને બધું જેના થકી મળ્યું છે, સગળા પદાર્થ જે થકી પામ્યું તે મારા પ્રભુની તોલે કોઈ કર્મ ધર્મ નહીં આવે. મેં તો એના મૂળ પાઠોના પદો, એમાં કર્મ ધર્મનો વિરોધ નથી. નાગર બ્રાહ્મણ છે, એનો વ્યવહાર, એનું વર્તન. મેં તો કહ્યું હતું કે નાગર એ જ્ઞાતિ નથી, વિચારધારા છે. આવું મેં કહ્યું છે. કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પામ્યો, ગોપીનાથ અને ગોપનાથ બેનાથી હું સગળા પદાર્થ પામ્યો. સગળા પદાર્થ જે થકી પામ્યો તે મારા પ્રભુની તોલે નાવે. સગળા સંસારમાં હું એક ભૂંડો. મેં તો કહ્યું આ સગળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મન માને તે કહેજો, મને નેડો લાગ્યો બહુ ઊંડો રે. તમારે જે કેવું જે એવા રે. અમે એ પદના અંતરા છે. વળી કહે છે, ઓહો હળવા કર્મનો હું નરસૈયો. ઓહો. હવે તું લોકોએ એ વખતે જ્ઞાતિબંધુઓએ પણ, સંન્યાસીઓએ પણ, બ્રહ્મચારીઓએ પણ, રાજા લોકોએ પણ, આમ જનતાએ પણ નરસિંહને બહુ સતાવ્યો છે. કોઈએ છોડ્યો નથી સાહેબ. અને તેથી એ પોતે કહે છે, એટલે બધા તો એમ કહેતા કે આ માણસ આમ, એના ચરિત્ર સુધી ગયા છે ને. ચરિત્ર સુધી. જારી લઈને પાણી પાયું કોણ હતું, ઈ બેન કોણ આવ્યા હતા, જારીના પદો છે. અને આજ સુધી અમારા તલગાજડામાં જૂનું રામજી મંદિર, એની ભીત ઉપર આપણે ત્યાં પહેલા ચિત્ર દોરનારા પહેલા આવતા. આજથી 60 વર્ષ પહેલાની વાત કરું, 70 વર્ષ પહેલા. તો ગામમાં જે સક્ષમ હોય એ ખેડૂતોએ પોતાની દિવાલ ઉપર મેળીમાં એવા ચિત્રો દોરાવે. અમારે તલગાજડાના રામજી મંદિરના ધૂળિયા મંદિરમાં ચિત્રો દોર્યા. એમાં પહેલું ચિત્ર, આ હું મારા બાળપણની વાત કરું, એમાં પહેલું ચિત્ર હતું નરસૈયો કરતાલ લઈને ભજન ગાય છે, એને તરસ લાગે છે, અને એક માતા એને પાણીનો લોટો આપે છે, અને નરસૈયો એ લોટો લઈને આમ પાણી ગટગટાવે. મને એમ થાય કે આ ચિત્ર કે કદાચ તલગાજરડાથી ગયો હોય. આ મારો અનુભવ છે. આમ આપણે કહેવામાં, આટલું બોલવામાં આનંદ આવતો હોય તો એમાં સાધુ તો સાર્વભૌમ હોય છે સાહેબ, સાર્વભૌમ. એને કોઈ સ્થાન. વસીમ બરેલવીનો શેર છે, वो जहां भी रहेगा रोशनी लुटाएगा, वो जहां भी रहेगा रोशनी लुटाएगा. ચરાગો કો કોઈ અપના મકાન નહીં હોતા. દીવાને કોઈ પોતાનો મઠ આશ્રમ નથી હોતો, એ તો જ્યાં મૂકો ત્યાં અજવાળું કરી દે. અમારો નીતિનભાઈ કહે છે, મનનો હોય મહંત. આ પદ, આ નિર્દોષ પદનું વાક્ય છે. સાધુ કોણ? મઠ આશ્રમ એ બધા હોવા જોઈએ. એની સેવા કરનારા આપણા સંતો બધું કરે જ, પણ એનો પહેલો નથી. પણ જે મનનો મહંત છે, મનનો હોય મહંત. સાધુની વ્યાખ્યા કરતા નીતિનભાઈનું એક બહુ જ સરળ પદ છે. મનનો હોય જે માન. તો મેં તો સારું. હવે વૈષ્ણવજન અમેરિકા સુધી પહોંચ્યું.
ગાંધી બાપુના પહેલાંથી આખી દુનિયામાં. અને વચ્ચે તો નહીં આપણા દેશની કંઈક કેટલામાં ઉજવાતું હતું ત્યારે કેટલા રાગોમાં ને કેટલી ભાષામાં ને કેટલા દેશોમાં વૈષ્ણવજન ગવાય. પણ એ વખતે એને બહુ જ ખરાબ ચિતરવામાં આવ્યા છે. બાપુ 30 વર્ષ તળાજામાં રહ્યા અને પછી 25 વર્ષ જુનાગઢમાં રહ્યા, એવો લેખ છે, એવું સંશોધન છે. અહીંયા કેટલું રહ્યા ક્યાં એની સાથે મારે કોઈ નિસ્બત નથી, મારી પાસે રહ્યા એ મને ખબર છે, બાકી આપણને ખબર નથી. મારી પાસે રહ્યા અને હજી છે. મને નરસિંહ યાદ આવે. તમે પૂછ્યું નથી, વક્તાનું એક લક્ષણ, શાસ્ત્રીય લક્ષણ મેં તમને કાલે કહ્યું કે વક્તા જ પ્રશ્ન ઉભો કરે ને વક્તા જ પાછો એનો જવાબ આપે, એ પણ એક શાસ્ત્રીય વક્તાનું લક્ષણ છે. તમે મને પૂછો કે જેટલા સંતો થયા પુરુષમાં, એમાં તમને કયો સંત સાધુ ભક્ત તમને પ્રિય ગણે? તો હું બે ધડક કહું. મેં તો આ મહારાષ્ટ્રમાં જાઉં તો કહું તુકારામ, જ્ઞાનેશ્વર અદભુત છે, નામદેવ, એકનાથ, આ બધા મહિમાવંત મહાપુરુષો છે. પણ બડી દૂર નગરી લાગે છે થોડી તુકારામ. આમ મધ્યકાળમાં જાઉં તો કોને ન ગમે? કબીર બહુ ગમે. કબીર બહુ, જરાય છેટું નથી લાગતું સુભાષભાઈ, જરાય છેટું નથી. પગડે ઘા છે, પગડે ઘા. પગ મૂક્યો અને મળે એવો કબીર ગમે. માતૃ શરીરના સંતાનોમાં જાઉં તો મને પહેલી મીરા દેખાય અને બીજી મારી ગંગા સતી દેખાય, મારું સમજિયાળું દેખાય. તમે પૂછ્યું નથી, આ તો હું ઉપડ્યો છું. પણ વક્તાનું એક લક્ષણ છે કે પ્રશ્ન ઉભો કરે અને એનો જવાબ. શાસ્ત્રીય વક્તા, પ્રાસાદિક વક્તાની વાત જુદી. એક નિયમ છે, મધ્યકાલીન સંતોમાં કેટલા મહાપુરુષો થયા, એમાં કબીર આદિ, સુરદાસ પણ ગમે, ભરોસો, દૃઢ, ચરણ. અષ્ટસખાઓમાંથી મેં કેમ આ જ પદ લીધું છે? કારણ કે એ મને ઢોકળો પડે છે. કેટલી મીઠી આપણે આપણા માટે ઉપયોગ. સાધન ઓર નહીં આ કલી મેં. હરેક સાધન તમને થકાવટ આપે છે, કોઈ વિશ્રામ આપતું નથી. હરેક સાધનમાં પછી આધ્યાત્મિક સાધનામાં તમે વ્રત કરો તો એ બધાનો ફળ થાક જ છે, વિશ્રામ નથી. વિશ્રામ નથી. અને તુલસી પણ હસ્તાક્ષર કરે છે, યહ કલિકાલ સકલ સાધન તરુ. એ સાધન છે, જપ તપ આપણે જે કરીએ એ બધા વૃક્ષો છે. વૃક્ષો સારા છે, ફળ આપે, છાંયો આપે, એનું લાકડું કામમાં આવે. કેટલું પરોપકારી જીવન વૃક્ષો જીવે છે, એ બધા સારા. પણ આપણે જે કંઈ સાધનો કરીએ છીએ એ તરુ છે, વૃક્ષો છે. એનું ફળ હે શ્રમ ફલની ફરો થકાવટ. માણસ જ્યારે થાકી જાય છે પછી હે હરી, હે હરી, હે હરી. સુરદાસ કહે યહ કલિકાલ સકલ. કોઈ સાધન અત્યારે મારાથી થઈશ નાહીન, એક જ ભરોસો, દૃઢ, ઇન ચરણ. તો સુરદાસજી નથી, પણ એના તો કેટલા પદો છે, પણ એમાંથી નહીતર મહાપ્રભુજીના અષ્ટસખા, પુષ્ટિ માર્ગના બધાના મહાપુરુષોના પદો ગજબ. એનો કોઈ ખોટો અર્થ નહીં કરતા હોય કે ભાઈ બાપુને આ નથી. આમાં ગળમો અણગમો કાંઈ નથી, પણ મને જેટલું યાદ છે એ હું તમને કહું છું. બાકી ગમા અણગમ, કારણ કે બહુ ધ્યાન રાખવું પડે. પહેલાં જે બોલાતું હતું ને 60 વર્ષ પહેલાં, ત્યારે ટેપ નહોતું થતું, ફોન નહોતા, કોઈને કાંઈ નહોતું, બોલાઈ ગયું. હવે બોલ્યું થતું નથી. હવે પહેલા તો શું નાનક દેવ તો શું કહે, બોલે સો નિહાલ, હવે બોલે સો બેહાલ. નહીતર તો બોલે નિહાલ. સાધુ બોલે એટલે વાત પૂરી. પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય.
સાધુના અંતઃકરણની પ્રવૃત્તિને પ્રમાણે. તો એનો કોઈ ડર પણ નહીં, જેને જે કરવું એ કરે, પણ ભૂંડા રે. અમે ભૂંડાથી ભૂંડા લ્યો ને પછી આ નરસિંહ તો એમ જ કહે. આપણે તો એ શ્રેણીમાં આવીએ છીએ. તો બાપ નરસિંહનું આ પદ, આગળ વધીએ. તરમ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે, સગળા પદાર્થ જે થકી પાનો તે મારા પ્રભુની તોલે નહીં આવે રે. સગળા સંસારમાં હું એક દેખું જો સાધુ, હું એક જ ભૂંડો છું. બોલો, બીજા કોઈને ભૂંડા નથી. એક માત્ર ભૂંડો અને તે હું, એવું મેં તો કહે છે. સઘળા સંસારમાં હું એક ભૂંડો, અને ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મન માને તે કહેજો, મને નેડો લાગ્યો છે બહુ ઊંડો રે, મને મૂળ સાથે નાતો છે. વળી કહે છે હળવા કરમનો હું નરસૈયો. ત્યાં બહુ આ માણસને બહુ સતાવ્યો છે. માણસ ચરિત્ર સુધી જાય નહીં ત્યારે સાધુ પુરુષ હોય એને ખરાબ ન લાગે, પણ ખૂણામાં બેસીને આંખમાં આંસુડા આવી જાય. નરસિંહ મહેતા માટે આ ચિત્ર અમારા રામજી મંદિરની દિવાલમાં, હું 70 વર્ષ પહેલાની વાત કરું છું, એ ચિત્રકાર દોરતો હતો ત્યારે હું ઊભો હતો, અને એના મગજમાં આવ્યું કે અહીંયા આ ચિત્ર દોરું. બીજું ચિત્ર હતું વાલી ને સુગ્રીવનું યુદ્ધ. રામજી મંદિરની દિવાલ, વાલી સુગ્રીવનું યુદ્ધ. આ બધા મારા મગજમાં રહેલા ચિત્રો છે. તો નરસિંહ મહેતાની આખી મંડળી બેઠી છે, અને નરસિંહ મહેતાની સાથે જે બેઠા હતા ને એ સંન્યાસી સાધુઓ નહોતા. એ વખતે બધા નહીં, પણ એ વખતે એમ કહે છે કે ઘણા મહાપુરુષોએ બહુ વિરોધ કર્યો આ માણસનો. એ બધા અમારા જેવા રૂખડિયા જે ફરતા હતા ને, કોઈક માર્ગીન, કોઈક વૈરાગીન, કોઈક વૈષ્ણવ ને કોઈક એવા, એવી જ મંડળી બેઠી હતી. એટલે મને એ ચિત્રમાં હું દેખાતો હતો સાહેબ. આમાં ક્યાંક આપણે તો નહીં હોઈએ, આમાં આપણે તો નહીં હોઈએ. તો બાપ આ માણસ એ વખતે કહેવાય, આ માણસ બહુ જ અધમ છે અથવા તો હલકો છે. આ માણસ શું કરે? સર્જકનો વિવેક તમે જુઓ. એણે હલકા કર્મનો હું નરસૈયો નહીં, હળવા કર્મ. હું સહજ જીવું છું, હળવો ફૂલ થઈને જીવું છું. તમે ભારે ખમ બધા પ્રહારો કરો છો, પણ હું તો વાયુની જેમ એકદમ હળવો ફૂલ. હળવો કોઈ બોજ નથી રાખતો, સરળ તરલ હળવો શબ્દ કર્યો, બિલકુલ ટેન્શન મુક્ત. જેને જેવ એવા રે. અમે મથાળું જ આવું બાંધ્યું, તમે જેમ કહો તેવા. અમારે શું? એટલે હળવો શબ્દ આવ્યો એટલે મને આ કવિતાનું રસાસ્વાદન કરાવવાની ઈચ્છા થાય છે. સાહેબ એકેડેમિક ચર્ચા હોય ને ત્યારે બધું આવું બધું. અહીંયા આ રસની ક્ષતિ થાય છે, અહીંયા આ રસ વૃદ્ધિ પામે છે. અહીંયા સાંભળતા સાંભળતા મારા ચિત્તને ક્ષિપ્ત દશામાં વહી ગયું છે, અને છેલ્લી પંક્તિમાં મારું ચિત્ત વિક્ષિપ્ત હતું જ, વિક્ષિપ્ત થયું જ નથી. હતું હતું હતું. આનંદ કરો છો. હળવા કર્મનો, અરે તમે જુઓ તો સાધુનો સ્વીકાર તો જુઓ, સ્વીકાર તો જુઓ સાહેબ. હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ બહુ વાલા. હવે ગોપનાથ શું કામ આવ્યા? એ તો તળાજામાં ભાભીએ મેણું માર્યું, અને એ બધાના ઘરમાં આવું બનતું હોય, કોઈ એક માણસ કઈ કામ ન કરે ને એક તો ભાભી બોલે અને એ નીકળી ગયા. તો આ ગોપનાથ તરફ જ કેમ આવ્યા? કોઈ બીજી દિશામાં પણ જાય? પણ મહેતાના શબ્દો એમ કહે છે કે મને વૈષ્ણવ વાલા, અને શંકર વૈષ્ણવાના, વૈષ્ણવોમાં રુદ્ર હું છું એવું પરમાત્મા બોલ્યા છે કે વૈષ્ણવોમાં શંકર પરમ વૈષ્ણવ છે. એટલે એને વૈષ્ણવ વાલા હતા, એટલે ગોપનાથ આવ્યું. એને વૈષ્ણવ વાલા. રુદ્રાણામ શંકરશ્ચાસ્મી, ગીતામાં પણ કહ્યું, ભાગવતમાં પણ કહ્યું, શંકર પરમ વૈષ્ણવ છે. અને તેથી
આ ગોપનાથ પરમ વૈષ્ણવ ગોપનાથ દાદાએ એને ખેંચ્યા છે કે તું અહીંયા, કારણ કે એને પ્રિય છે. હળવા કર્મનો હુનર સૈયો મુજને વૈષ્ણવ વાલા રે, હરિજનથી જે અંતર ગણશે, હરિજનથી જે અંતર ગણશે એના ફોગટ ફેરા ઠાલા રે, એના બધા ફોગટ છે જે હરિજનોથી વૈષ્ણવોથી જે અંતર કરશે એના બધા ફેરા. તો એવા રે અમે એવા રે તમે કહો છો, વળી તેવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ થઈશું તો કરીશું દામોદરની સેવા રે, એવા રે અમે એવા રે. તો આ જે સ્વીકાર છે એ વર્તમાનમાં જીવવાની એક સ્વાભાવિક ગતિ છે. તો મહેતાજી 30 વર્ષ અહીંયા રહ્યા. બાબીએ મેણું માર્યું, પછી અહીંયા આવ્યા, 7 દિવસ ભૂખ્યા તરસ્યા, નિર્જન હશે 600 વર્ષ પહેલા બધું. અને મહાદેવ, અપૂજ્ય મહાદેવ એના ઉપર પાંદડા બાંદડા ચડ્યા છે, એ બધા ખંખીરી અને એ પરમ વૈષ્ણવ મહાદેવનો સ્પર્શ કર્યો હશે. અને મહેતાને 7 દિવસ સુધી સમાધિ લાગી. ન ભૂખ ન તરસ, ક્યાં જળ લેવા જાય બાપુ, ક્યાં બીલીપત્ર લેવા જાય, ક્યાં યથા કાલોત ભવાની ક્યાંથી પુષ્પો લાવે અને ક્યાંથી ક્યાં ગંગાજળ લેવા જાય. અને એ વખતે સમાધિમાં જે આંસુડા આવ્યા છે, સમાધિ પણ આંસુડા વાળી હોવી જોઈએ, રૂખી સુખી ન હોવી જોઈએ. જે સમાધિને સંવેદના નથી એ ખૂબસૂરત ઉપાધિ છે, એક બહુ જ બોજ છે, ચિંતાની સ્થિતિ છે. નરસિંહને ખબર નહીં પડી હોય કે એ ભાવમાં એની આંખના આંસુડા મહાદેવનો અભિષેક કરતો છે. એક પરમ વૈષ્ણવના આંસુથી અભિષિક્ત થયેલો આ આપણો ગોપનાથ, એણે આપણને તેડા કર્યા છે કે અહીંયા આવો, અહીંયા આવો. એના તેડાથી આપણે તો કહે છે કે અહીંયા આટલું રોકાયા 30 વર્ષ. પછી જે કંઈ ઘટના ઘટી અને પોતે નીકળી ગયા. હવે કયા વાહનમાં કઈ રીતે ગયા આપણને ખબર નથી. મેં તો અમસ્તી મારી વાત કરી. અને આમ થતા થતા આમ ઉના બાજુથી કે આમ થઈને ફરતા ફરતા ઉના તરફ, જેમ ટૂંકો રસ્તો લીધો હશે ને, જેમ શોર્ટકટ લીધો હશે, જે રીતે ગયા હોય, અને જુનાગઢ પહોંચ્યા છે. ફૂલ અહીંનું છે. આ ફૂલનું મૂળ આધ્યાત્મિક કુસુમ થી પણ કોમળ અને સહન કરવામાં વજ્રથી પણ કઠોર એવું એક કુસુમ તળાજામાં એ ફૂલનું મૂળ છે. અને 7 દિવસની સમાધિ પછી ખીલ્યું અહીંયા સાહેબ. ખીલ્યું એટલે કેવું ખીલ્યું? કથા તો એમ કહે કે નરસિંહ મહેતાને ભગવાન શંકર જયારે કીધું તમને વાલું હોય મને આપો, ભગવાન પ્રસન્ન થયા ને કીધું ગુમાવ મહેતા. તો કે જો એ પણ કેટલી મોટી વાત, તમને જે ગમે એ. આપણે તો મને ગમે એ માનીએ. આપણા ગમા અણગમાના કોઈ ઠેકાણા નથી હોતા સાહેબ. આપણો ગમો આપણું કેટલું પતન કરાવે એની આપણને ખબર નથી. એના ઉપર છોડી દો. તમને જે વલ્લભ હોય કેટલું નાગરપણું દેખાય છે અહીંયા. વૈચારિક દ્રષ્ટિએ જો તો નાગરપણ ચતુરાઈ પકડાય છે અહીંયા. કૌશિક કે વિચારની જો મહાદેવ તમને જે વલ્લભ, તમને પ્રિય. અને શિવજી કહ્યું મને તો મારા કૃષ્ણનો રાસ બહુ પ્રિય છે. એનો રાસ તો કે પછી દેખાડો ને બાપા, જોવો છે કા. અને પછી શું સ્પર્શ કર્યો છે, શું કર્યો. કથા તો એવી પણ છે કે 1 મહિના સુધી એને ત્યાં લઈ ગયા, 1 મહિના સુધી રાસ થઈ જાય. અને પછી ભૂતળ પણ પછી ભગવાન કૃષ્ણની સાથે આખા રાસમાં. અને પેલું છે ને હાથ આખો હળગી ગયો સાહેબ, અજો હાથ કરતા પણ હાથ આખો હળગવા માંડ્યો, તદલીન થઈ જાય અને હાથ હળવા લાગે. પછી તો રાસમાંથી રાધાજીએ કે રૂકમિણી જે હોય એણે કીધું કે મહેતાજીનો હાથ સળગે છે, તમે જુઓ તો ખરા. એટલે કૃષ્ણએ એમ કીધું એવું મને સંભળાયું. કૃષ્ણએ એમ કીધું કે કાયા ન બળે ત્યાં સુધી કૃષ્ણ કોઈને મળતો જ નથી.
બીજાનું મન બાળે, બીજાનું ચિત્ત બાળે, બીજાનું ઘર હળગાવી મૂકે, બીજાને પરેશાન કરે, બીજા નેવા ફેરવી નાખે, શેઠા છેતરી જાય, બીજાના બાળે, એને કોઈ દિવસ કૃષ્ણ જેનો કાયા બળે એનો દેહાત્મિક. અને નરસિંહ બોલે છે મારું પુરુષાર્થન ખતમ થઈ ગયું છે, મારું ગોપી ભાવ, આ નરસિંહના શબ્દ, મારું પુરુષત્વ મેં ખોઈ નાખ્યું છે. સારમાં સાર અબલા અવતાર અબલા તણો, મારું પુરુષત્વ યાની દેહાતીત સ્થિતિ. હું નરસિંહ મહેતો, હું નાગર, મેં શિવને આરાધ્યા, શિવ પ્રસન્ન થયા, મને કૃષ્ણ સુધી લઈ ગયા, આ બધું જ મારું જતું રહ્યું. અને પછી કૃષ્ણ ભગવાન કહે છે કે મહેતા તમે તો બધું પામી ગયા, પણ લોકોને શું ફાયદો? તમારાથી લોકોને ફાયદો થવો જોઈએ. માટે આવો, તમારા ગાલ ઉપર ટચલી આંગળી અડાડું અને કાવ્યની રચના કરો અને તમારા પદોથી જગતનો ઉદ્ધાર કરો. અને પછી ઈશ્વર એ ગોપનાથ અને ગોપીનાથ બેયની કૃપાથી ગુજરાતી ભાષાની આદ્ય વાણી પ્રગટ થઈ મહેતાના ઓલામાંથી. અને પછી કેવું લખ્યું, કેવું લખ્યું આ મહાપુરુષ. તો પછી અહીંથી નીકળ્યા હશે અને જુનાગઢમાં 25 વર્ષ રહ્યા. અને જ્યાં ગયા ત્યાંનું સ્મર્યું, ગિરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. વિદ્વાનોએ કહ્યું છે કે રોજ નાવા જાય ને આવે ને પછી દલિત સમાજના માણસોએ આ પ્રસંગને લોકોએ ઉડાડી પણ મૂક્યો છે વિદ્વાનોએ કે આવું કંઈ બન્યું ન હોય, પણ મારે રાખવો છે. ભલે ઇતિહાસને જે કરવું એ કરે, પણ 4-5 પ્રસંગો ઘણા સારસ્વતો સંમત થયા કે ભાઈ આ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ એ ઉમેરેલો, એ કાંઈ થયું નથી. કારણ કે નરસિંહ મહેતો કર્મકાંડમાં માનતો નથી. આવે તર્ક ઉપરથી એ શ્રાદ્ધનું ઉડાડી મૂક્યું છે, ઊંડી ઉડાડી મૂકી છે. હારમાળાનો પ્રસંગ વળી રાખ્યો છે. અમુક પ્રસંગો સ્વીકારાયા નથી, જે હોય તે, પણ ઊંડી શ્રાદ્ધ આમાંથી આવા મહત્વના પ્રસંગો સમાજની ગુણાતીત શ્રદ્ધા બિલ્ટ થાય ને એવી વાતો રાખવી જોઈએ. ગુણાતીત જે શ્રદ્ધા સત્વનો હોય, રજનો હોય, એવી ગુણાતીત શ્રદ્ધા જો મજબૂત થતી હોય તો આવા પ્રસંગોને પ્રેમાનંદ આદિ બધાએ ગાયા છે. મેં ગામડામાં અમારા સમાજના અમારા એક વડીલ દાદા થાય તરેડમાં હરિરામ બાપુ, એ પગપેટી ઉપર આ બધા વ્યાખ્યાનો કરતા હતા અને અમે નાનપણમાં આખું ગામ સાંભળતા હતા. તો આ પ્રસંગ પણ કાઢી નાખવામાં આવે છે કે ભાઈ દલિત સમાજે આવ્યા હશે. બચપણમાં મેં પણ જોયું છે કે લોકો કેટલા દૂર ઉભા રહીને આપણને પગે લાગતા હતા. પ્રભુદાસ બાપુ આવ્યા, બાપુ આશીર્વાદ, આમ દૂર ઉભા તે લોકો કેટલા દૂર ઉભા રહીને આપણને પગે લાગતા હતા. પ્રભુદાસ બાપુ આવ્યા, બાપુ આશીર્વાદ, આમ દૂર ઉભા તે બહુ દાદા મંદિરને ખૂણે બેઠા, બિચારા આમ 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 રાઉન્ડ લઈને નીકળે, આમ દાદા આશીર્વાદ આપજો. તો મહેતા વખતે 600 વર્ષ પહેલા આ દલિત સમાજ ઊભો હશે કે તમે બધે કીર્તન કરો, અમારે ઘરે ન કરો. આ પ્રસંગ આવ્યો એમાં ખરાબ શું છે? આટલું મોટું અસ્પૃશ્યતા નિવારણનું કામ આ મહેતાએ 600 વર્ષ પહેલા કર્યું. તો સૌ પોતપોતાની રીતે કહે છે કે ઉમેરવામાં આવ્યું જે હોય, પણ એ ઉમેર્યું હોય તો સારું ઉમેરણ છે. ખાલી ગાંઠિયા પીરસ્યા હોય તો ગાંઠિયા, પણ હારવાર જલેબી મૂકી હોય તો સારું ઉમેરણ છે. એમાં આવા પ્રસંગો સમાજ ઉપયોગી પ્રસંગો છે, તો એ જલેબી છે, એ ઉમેરણ તે મીઠું છે, મધુર છે. જલેબી જરાક વાંકી ચૂકી હોય સમજવું કઠણ પણ મોઢા મૂકો તો રવો રવો થઈ જાય છે. એટલે આ પ્રસંગોએ લોકોને શ્રદ્ધા હલવા નથી દીધી. મને એ ગમે, કેવા દીન થઈને ઉભા હશે દલિત. હે બાપા, હે મહેતા, અમારે ઘરે તમે ન આવો. અને થાય જેને સમાજે સદીઓ સુધી, શતાબ્દીઓ સુધી
જેને તિરસ્કૃત ગણ્યા હોય એના મનમાં આવી પીડા થાય કે અમારે ત્યાં આવો ઉત્સવ ન થાય. અને એ બન્યું હોય, બને એમાં. અને મહેતાએ કહ્યું કે હા જરૂર બાપા, જરૂર આવો. આંગણામાં ગાયના ગોબરથી લીપણ કરજો, તુલસીનો ક્યારો મૂકો. જેમ કોઈ કલાકાર કોઈ જગ્યાએ જાય પોતાનું પ્રોગ્રામમાં પદ કહે ને ભાઈ સ્ટેજ આવવું જોઈએ, માઇક અમારી સિસ્ટમ હોવી જોઈએ, ફલાણું આવું હોવું જોઈએ, ફલાણું આવું. અને આટલું જ કીધું, ગોબરથી લીપી દેજો તુલસીનો ક્યારો, અને જે કાંઈ તેલ હોય ઘી હોય એક દીવો તુલસીને ક્યારે કરજો, અને ટાણું થશે મેં તો તમારે આંગણે આવશે ને ગયો. અને સુભાષભાઈ એ વખતે એણે જે કીર્તન કર્યું ત્યાં દલિત સમાજની વચ્ચે, અને દલિત સમાજના ભાઈ બહેનોએ જ્યારે રાસ લીધો હશે, મેં તો વચ્ચે છે, એ રાસ મહેતાએ અહીંયા જોયો હશે ને એના કરતા ઉત્તમ રાસ હતો. એ બધા રડતા રડતા રાસ લીધા હતા, રોતા રોતા. ધન્ય આ પદ કદાચ દલિતોએ ગાયું હશે, નરસિંહ મહેતાએ લખી લીધું હશે, એ દલિતોએ ગાયું હશે. ગરીબ લોક આજ અમારા માટે એને કૃષ્ણ આવે એની વાત નથી, એને ગુરુ દત્તાત્રેય આવે, ગોરખનાથ આવે, અંબામાં આવે, ગિરનાર પધરામણી થઈ ધન અને કર્યા તે તોરણ બંધાવ્યા. કર્યા તે તોરણ બંધાવ્યા, કર્યા તે તોરણ બંધાવ્યા. હેજી મારા વાલાજી મોતી રે વધાવ્યા, હજી રે મારા વાલાજી મોતી રે વધાવ્યા. હવે સાહેબ આ કોઈ ઉચ્ચ કુળ ગાયું હોય મહેતાનું તો આ પદ છે, પણ એમાં એ લોકો તો મોતીથી વધાવી છે. આ લોકોએ કયા મોતીથી એને વધાવ્યું, કયા તોરણ બાંધ્યા? લીમડાના પાન તોડ્યા છે, આંબાના પાન તોડ્યા છે, આસોપાલો એના વણકરી તો કરતા હશે એ કાળમાં, એટલે એની પાસે દાદાઓ છે અને એમાં પરોવી કર્યા. પણ મને એમ વિચાર આવે સાહેબ કે મોતીડે વધાવ્યા, મોતી કયા? રાજેશભાઈ કહે છે કે આંસુડાના મોતી. એ તો ચોક્કસ રડતા રડતા જ ગાય છે. આંસુડાથી એ તો કેટલા મોટા મોતી, કિંમતી મોતી. સમુદ્રમાં હાથીના મસ્તકમાં જે મોતી પાકે એના કરતા ભક્તના હૃદયમાં દ્રવ્ય ભાવ ઉભો થાય ને પછી જે મોતી પાકે પછી આંખથી ટપકે. એમ પણ મને કઈક એવું પણ લાગે. હવે નરસિંહ મહેતાએ કીધું કે તમે ગારની ગોરમટી લીપી નાખજો. હાંજે હું આવ્યો, બરાબર. અને ગામડામાં જેની માયુએ પોતાના આંગણામાં અઠવાડિયે ગારું કરી હોય, અને બધાને ખબર છે કે 2-3 કલાકે ગાર સુકાઈ જાય પછી હાવણો લઈને આપણે વાળીએ, એટલે એની જેની કણક હોય ને એના જોર મને એમ લાગે છે કે ગાયના જે નાના વાળેલા કાંઈ એ લઈ બધા વાલીડા ને મોતી રે વધાવ્યા, વાલીડા ને મોતી રે વધાવ્યા. ધન્ય આજની ઘડી તે સખી જમુના ના નીર મંગાવી, ઓ સખી જમુના ના નીર મંગાવી. હેજી મારા વાલાજીના ચરણો પખાડીએ. હવે યમુનાના નીર ક્યાં જુનાણું? જુનાગઢમાં યમુનાનું પાણી ક્યાંથી લો? એના માટલા હશે બિચારાના ઘરમાં, 2-3 ઈંટા મૂક્યા હશે, એનામાં અડધું ટેઢું માટલું પીડ્યું હશે, એને એનું બુજારું હશે ને એકાદો ટીનનો ગ્લાસ પીડ્યો હશે સાહેબ, એ પડ્યું હશે. પણ આપણે
કોઈ પણ જળમાં મંત્રો બોલ્યા પછી સન્નિધિમ કરું, મંત્રો બોલ્યા અને કોઈ પણ જળમાં આપણે યમુના કે તીર્થના જળનો સંકલ્પ કરી શકીએ છીએ. મને એમ લાગે છે કે એ વખતે ભગવાન કૃષ્ણને એમ થયું હશે કે આજ આ દલિતો મહેતાની સાથે રાસ લે છે, ત્યારે એને આનું સ્વાગત કરવું છે. ત્યારે કૃષ્ણએ એની પટરાણી યમુનાજીને હુકમ કર્યો છે કે યમુનાજી મૂકો વૃંદાવન, મથુરા મૂકો, થોડી વાર માટે આના ટેઢા આના વાંકા થયેલા માટલામાં આવીને વસો. અને જલારામ બાપાના માટલામાં જો ગંગા અને જમુના આવતી હોય, વીરબાઈ માના 2 માટલામાં જો ગંગા અને જમુનાના નીર એવા છો તમે નર ને નારી, આવું લખાયું. 600 વર્ષ પહેલા યમુનાનું જળ ઈ માટલામાંથી નીકળે, એમાં કોઈ ચિંતા નથી. આ એક વિનંતી, આ બધા ઊભા થઈ ગયા છે, બેસતા નહીં તો આખો માંડવો ઊભો થશે ને પછી મુશ્કેલ. આ બેઠા બેઠા રાસ લો, બેઠલી કરો, બેઠલી. આમાં શું છે કે તમને તો ભાવ છે, ઉર્મી છે એટલે તમે ઊભા થો. નહીતર ઘણા તો એટલા માટે ઊભા થાય કે બધા ઊભા થાય ને એટલે આ લોકો વિડીયો ફેરવે એટલે એના ઘરે જે બધા જોતા હોય ને એને એ દેખાય એટલે રાજી થાય કે હા આપણો જણ રાસ લે છે. એ એવું પણ હોય છે. આપણો માણસ તમારે દ્વારકા બાજુથી જે અમુક બધી કથામાં હોય, બધી કથામાં એટલે એ અમારે કહીએ એટલે ઊભા થાય. મેં કીધું તમે ફોન બોન રાખો છો ઘરે ખબર આપવા માટે કે ઉતારો બરાબર છે જમવાનો? તો કે ના બાપુ આમ રાખીએ પણ ઘરે ફોન છે અને અમે રાખીએ છીએ. શું કે પછી તમે કીર્તન કરાવો ને એટલે અમે કહીને આવીએ, કીર્તન કરાવશે ત્યારે હું ઊભો થઈશ અને હું ડાબી બાજુ બેઠો હોઈશ. હું બધું આ લોકો આખો નકશો આપી દે એને કે હું ત્યાં બેઠો હોઈશ ને હવની પહેલા હું ઊભો થઈશ ત્યારે સમજવાનું કે આ ઈ છે. પછી આ એને ફોન કરે જોઈએ એટલે ઓલા રાજી થાય કે ના આનંદી છે. પણ આપનો ઉત્સાહ મારે તોડવો નથી, પણ બધા જો ઊભા થઈ જશે તો પછી આ બધાને પાછું ભેગું કરવું બહુ બહુ મુશ્કેલ. ખેડૂતોને ખબર હોય બાજરો લણ્યા પછી ખળામાં કેમ ભેગું કરવું, એ બધું જે ભેગું કરવું ને એક બાજુ વાયુ વાતો હોય ને બધું આમથી આમ ઉડતું હોય, એ બાજરાને જે આખો ભેગો કરવો એનો મારે આ બાજરો જે મારે ભેગો કરવો ને એ પછી એટલે તમે બેઠલો રાસલો. હલો સખી જમુના નીર મંગાવીએ મારા વાલાના ચરણો પખાડીએ, હોજીએ મારા વાલાજીના ચરણો પખાડીએ, હોજીએ આજની ઘડી રડી જામી, આજની ઘડી રડી જામી, જીવે વાલા તન મન ધન ઓવારીએ, વાલા તન મન ધન ઓવારીએ. એ જી મારા વાલાજીની આરતી મારા વાલાજીની આરતી ઉતારીએ, આજની ઘડી તે રડી. સાહેબ આ 600 વર્ષ પહેલાની વાત, હું મારી વાત કરું તો અમારા ઘરમાં ઘી નહોતું, વાટું છે નહીં કરવી, આરતી ક્યાં કરવી? આ લોકોએ આરતી કેમ કરીએ છે? એ નરસૈયો જયારે કરતાલ લઈને નાચ્યો છે ત્યારે એની આંખો એના તરફ આમ જાય. આંખો આરતી ઉતારી છે મારા વાલાજીની આરતી ઉતારીએ, વાલાજીની આરતી ઉતારીએ, આજની ઘડી તે રડી જામી, આજની ઘડી તે રડી જામી. છેલ્લે રસ લાગ્યો છે અતિ મીઠડો,
રસ લાગ્યો છે અતિ મીઠડો. એજી મેતા નરસૈનો સ્વામી દીઠડો. મેતા નરસૈનો સ્વામી દીઠડો. આજની ઘડી તે રડડિયા, આજની ઘડી તે રડડિયા. એજી મારા વાલજી આવ્યા ને વધામણી રે મારો વાલોજી આવ્યા વધામણી. આજની ઘડી આજની ઘડી હો ધન્ય આજની ઘડી આજની આદ્ય કવિનો ગુજરાતી ભાષાનો આદિ કવિ દીઠડો દીઠડો શબ્દ આમાં ભાષ્ય કરવામાં ન જવાય સાહેબ. એ તો જેણે દીઠડાને દેખ્યો હશે એને જ ખબર પડે, એને જ ખબર પડે કે આ દીઠડો શું છે. તો આ પ્રસંગ ભલે ઉમેરણ હોય વિદ્વાનોની દ્રષ્ટિ જે હોય પણ સમાજની અંદર સ્થાપિત કરવા જેવો તલગા જરડાને લાગે છે. આટલું મોટું કામ કોણે કર્યું છે? એવો શ્રાદ્ધનો પ્રસંગ, કુંવરબાઈના મામેરાનો, ઘણી વસ્તુ છે. 25 વર્ષ બાપુ આપે જે ચોપડી આપી એમાં એક લેખ હતો, 25 વર્ષ જુનાગઢમાં રહ્યા અને પછી જ્યારે બહુ જ વિરોધ વધ્યો એમાં જ્ઞાતિબંધુ બધા જમા અને સાહેબ થયા જ કરે એવું તો બધું પોતાના પારકા બધા જ એમાં ભેળા થઈ ગયા. અને રોજ સુભાષભાઈ મહેતા ઉપર રોજ એક નવો આક્ષેપ, ડેઈલી એક આક્ષેપ. ઓલો એક પદ રોજ લખે અને સમાજ એક ગાળ રોજ આપે, ઓલો એક સ્તુતિ રોજ કરે કૃષ્ણની, સમાજ એને રોજ એક ગાળ. પછી માણસ છે અને નરસિંહ મહેતા કંટાળીને નીકળી જાય એવો વૈષ્ણવ નથી, પણ એને એમ લાગ્યું છે કે આ લોકો મારો વિરોધ કરીને અપરાધી બને છે, એને અપરાધથી બચાવવા માટે હું આ સ્થાન છોડું. જા કે પ્રિય ન રામ વૈદેહી તુલસી કહે છે. જેને સીતારામ પ્રિય નથી એ ગમે તેટલા આપણા સ્નેહી હોય તો પણ એના હિત માટે એને છોડી દો. તજો પિતા પ્રહલાદ, વિનય પત્રિકામાં તુલસી કહે પ્રહલાદે પિતાને છોડી દીધો. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ, વિભીષણે પોતાના ભાઈને છોડ્યો. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી, ભરતે પોતાના માતાને છોડી દીધા. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી. બલિ ગુરુ તજો, બલિએ શુક્રાચાર્યને તજી દીધા કે ગુરુ ખોટું કરી રહ્યા છે, મારા સમર્પણમાં આડ બને છે, એવું ગુરુ મને ન જોઈએ. બલિ ગુરુ ત્યજો અને કંત વ્રજ વનિતન, વ્રજની ગોપીઓએ પોતાના પરિવારને એક બાજુ મૂકી